16/2/2025 ના દિવસે રાણાવાવ તાલુકાના અણિયારી ગામ મુકામે આપણે આજે હરદાસભાઈ રણભરભાઈ ગોરણીયાની વાડીએ ઉભા છે. હરદાસભાઈએ મોટા ફલકમાં વિક્રાંતા જીબ્રાનું વાવેતર કરેલ છે. તો પેલે આપણે હરદાસભાઈની થોડી ઓળખાણ કરી અને પછી હરદાસભાઈને થોડા પ્રશ્ન કરશું. તો હરદાસભાઈ તમારી ઓળખાણ આપો. ગોરાણીયા હરદાસ રણમલ, ગામ અણિયારી, તાલુકો રાણાવાવ, જિલ્લો પોરબંદર. હવે હરદાસભાઈ એક તમારો મોબાઈલ નંબર આપો. 97 140 5 99 50. તો હવે હરદાસભાઈ તમે જે મરચીનું જે વિક્રાંતા જીબ્રાનું વાવેતર કરેલ છે, તો પેલા તો સોંપેલ કઈ તારીખે આપણે માંડવી કાઢીને એટલે દિવાળી આજુબાજુ ગણી શકાય. દિવાળી આજુબાજુ હરદાસભાઈ તમે સોંપેલ છે. પછી આના જે 4-5 આપણે જે પ્લસ પોઈન્ટ જોવા જાય તમને તો હું આમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી દેખાડો રોગ જીવાતમાં, પછી મરચાના ભાવમાં, સહનશીલ એ વિશે તમારું શું કહેવાનું થાય આમાં? ના રોગ જીવાતમાં સારું છે. ઓછી એકદમ ઓછી ગણી શકીએ આપણે. તો હવે હરદાસભાઈ આપણે એમ કરી વાતું કરતા જાય અને તમે એકદમ પ્લાન્ટ બતાવજો. તો જરાક કેમેરામેન ફોકસ કરીને જરાક પ્લાન્ટ જોવો જી. ટૂંકમાં કહા કે અટણા ઉતારે ગયેલ છે ને મરચા, એટલે ટૂંકમાં એટલું ફ્લાવરિંગ નહીં દેખાય, પણ છોડવે સારી છે. છોડવે સારી, રોગ જીવાત ઓછી, આ ઠંડીમાં ટકી ગઈ. હરદાસભાઈ બજારું કેવી આવે છે જીબ્રાની અત્યારે? તમારે પેલા કેવી આવતી, અત્યારે કેવી આવતી? 65 થી લઈને 30 સુધી. અટાણે હવે ડાઉન છે. હવે થોડા ડાઉન થયા. હવે ડાઉન થયા તો કેટલા રૂપિયા, કેટલી બજાર ગણી શકે? અટાણે 30 રૂપિયા. 30 રૂપિયા બજાર. અનુમાન પ્રમાણે આપણે જે આ મરચી છે એમાંથી કેટલા રૂપિયાના મરચા વેચેલી છે આપણે? આ 1.5 લાખ 1.5 લાખ ના. 1.5 લાખ થી 1.5 લાખ ના વેચાણ છે. એમાં વેચાણમાં જે ચાલુ થઈ ટોટલ આપણે 8 વીઘાની મરચી છે, એમાં વેચાણ ચાલુ થયું એ કેટલા વીઘા ગણી શકાય? 3 વીઘા, 4 વીઘા? હા, વધારે 5-6 વીઘા. 5 વીઘામાંથી 1.5 લાખ ની આજુબાજુના વેચાઈ ગયા. એટલે 30,000 40,000 આજુબાજુ મરચા વીઘે વેચાણ ગણાય ને. રોગ જીવાત ઓછી. હાઈટ સારી ને હરદાસભાઈ આમ? હા, ના વેરાયટી આપણે ખેડૂત બધા એમ કેતા હોય કે વિક્રાંતા જીબ્રા એટલે જંગલી જાય, તો આને જંગલી આપણે કહી શકીએ? જો એનું કારણ છે કે આમાં તમે દુઃખ આવે ને પછી દવા મારો ને એટલે પછી કાબુ થઈ જાય, એમ સમજાઈ ગયું? તો અમુક જે તમારા જે બનાવો હોય કાઢવી હલબી લાગે. તો હરદાસભાઈ આ વિક્રાંતા જીબ્રાની ખેતીમાં તમે ગયા તો તમને મજા આવી? હા, મજા આવી. બજારી સારી? હા, બજારી સારી. પાછું જો 8 વીઘાની પાછી વાવવી. 8 વીઘા રોપાઈ નાખ્યો. જીબ્રાનો રોપાઈ નખાઈ ગયો. અને 8 વીઘાનો એ કેદી વાવેતર થાય હમણાં તમારે? એ બસ આ ઉનાળામાં ચણા કાઢીને એટલે 20-25 દી પછી કરે આવતી 15 તારીખ આજુબાજુ થાય. 15. તો સક્સેસ વહી ગયા એટલે પાછું નવું 7-8 વીઘાનું વાવેતરનું ઉનાળે 100%. ને આમાં કઈ વાંધો નથી ભાઈ, બહુ સારી જાય. ભલામણ કરવી હોય તો હરદાસભાઈ કરી શકીએ આપણે બધાને ખેડૂતોને? તમે કરી શકો? 100% કરાય. આમાં પાછો વાયરસ જેવું કઈ નામય નથી. વાયરસ નથી. અને આમ એકદમ ખૂણા કેમેરામેન જરા અહીંયા જે આમ લાઈટ કરીને જરાક ચેક કરી દો જી, ઉપર ડોકા લેવલે કેટલી કુણપ છે. આ જરાક આ કુણપ સારી.